પાલનપુરમાં હોટલ માલિકનો શ્વાન ગુમ થતા અંબાજી માતાજીની માનતા રાખી। 4 મહિના બાદ શ્વાન પરત આવતા હોટલ માલિકે પગપાળા સંઘ સાથે પોતાની માનતા પૂરી કરી। હકીકત કંઈક એવી છે કે પાલનપુરમાં આવેલી કનૈયા ધાબાની 3 બ્રાન્ચના માલિકનો લેબ્રાડોર ડોગ આજથી 4 મહિના અગાઉ હોટલ પરથી ખોવાઈ ગયો હતો। જો કે આ ડોગ કોઈ ચોરી ગયું કે પછી ખોવાઈ ગયો એ રહસ્ય અકબંધ છે, પરંતુ પોતાનો લાડકવાયો ડોગ ગુમ થતા હોટલ માલિક સહિત તેમના પરિવાર અને હોટલ સ્ટાફ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી। જાણે કે પરિવારનું કોઈ સભ્ય ખોવાઈ ગયું હોય તેવા માહોલ વચ્ચે સૌ કોઈ પોતાના લેબ્રાડોર ડોગને યાદ કર્યા કરતા હતા। જો કે હોટલ માલિકે પોતાનો ડોગ ગુમ થતા ડોગ પરત આવી જશે તો તેઓ પગપાળા ચાલતા માં અંબાના ધામે ડોગ સાથે દર્શન કરવા જશે તેવી માનતા રાખી હતી। મિત્રો, તમને ખબર જ હશે કે માં અંબા જગદંબાની જેણે પણ શ્રદ્ધાપૂર્વક માનતા રાખી છે તેમની મનોકામના અવશ્ય પૂરી થઈ હોવાના અનેક દાખલા પણ છે। ત્યારે હોટલ માલિકની શ્રદ્ધા અને આસ્થા ફળી અને માં અંબાની કૃપાથી ડોગ 4 મહિના બાદ પરત મળી આવતા હોટલ માલિક અને તેમના પરિવાર સહિત 3 બ્રાન્ચના સ્ટાફ પરિવારમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું। જો કે હોટલ માલિકને એવી માનતા હતી કે ડોગ આવતાની સાથે જ તેઓ તરત જ માં અંબાના દર્શન કરવા પગપાળા પોતાના ડોગ સાથે જશે। ત્યારે ડોગ પરત મળતાની સાથે જ કનૈયા ધાબા હોટલના માલિક પોતાના પરિવાર તેમજ પોતાની 3 ધાબા હોટલના સ્ટાફ પરિવાર સાથે 3 હોટલને બંધ રાખી પોતાના ડોગ સાથે પાલનપુરથી નાચગાન સાથે ગરબા ગાતા માં અંબાના ધામે અંબાજી પહોંચ્યા હતા અને માં અંબાના ચરણોમાં શીશ ટેકવી પોતાની બાધા માનતા પૂર્ણ કરી માં અંબાનો આભાર માન્યો હતો। જો કે આ ઘટનાથી સૌ કોઈ ભાવ વિભોર થયા છે અને હોટલ માલિકની માં અંબા પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને બિરદાવી રહ્યા છે। મિત્રો, કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી, પરંતુ હાલમાં દ્રશ્યમાં તમે પુરાવા સાથેના દ્રશ્યો જોઈ રહ્યા છો।